ધાનેરામાં ખેડૂતોએ મગફળીની ખરીદીને લઈને ચક્કાજામ કર્યું છે। મગફળીની ખરીદી મંદ ગતિએ ચાલતા ખેડૂતોમાં ભારે રોષ છે અને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા ખેડૂતોએ વિરોધ કર્યો। ખેડૂતોએ રસ્તા પર પથ્થરો નાખી ચક્કાજામ કર્યો છે। મગફળીની ખરીદીને લઈને ખેડૂતોમાં રોષ છે। તેમનું કહેવું છે કે ખૂબ ઢીલી ગતિએ મગફળીની ખરીદી થઈ રહી છે, જેના કારણે ખેડૂતોએ રોષ ઠાલવ્યો છે। ભાવનગર હાઈવે ઉપર ખેડૂતોએ પથ્થરો નાખીને ચક્કાજામ કર્યો છે। બનાસકાંઠાના ધાનેરાના ખેડૂતો આખરે રોડ ઉપર આવવું પડ્યું છે। મગફળી ખરીદવાની ટેકાના ભાવે સરકારે જાહેરાત કર્યા બાદ ખેડૂતોને સમયસર ન તોલાતા આખરે ખેડૂતોને રસ્તા ઉપર આવવાનો વારો આવે છે। ધાનેરાની અંદર ઘણા દિવસથી ખેડૂતો વહેલી સવારે આવીને બેસી જાય છે, પરંતુ સાંજ સુધી તેમનો નંબર નથી આવતો, જેથી કંટાળીને ખેડૂતો ચક્કાજામ કર્યો છે। તમે જોઈ શકો છો, મોટી લાઈન દેખાઈ રહી છે। ખેડૂતો પોતાના ટ્રેક્ટરો લઈને ઊભા છે, તેમને આખરે ન છૂટકે ચક્કાજામ કર્યો છે। ખેડૂતો સાથે વાત કરીશું, એમની શું પરેશાની છે, કેમ ખેડૂતોને આખરે રોડ ઉપર આવવું પડ્યું છે। હું આપને પૂછવા માંગુ, કેમ તમારે રોડ ઉપર આવવું પડ્યું છે આખરે? ખેડૂતોને આ જે સરકારે ટેકાના ભાવ બોજ્યા, સરકાર કે ટેકાના ભાવે ખરીદ્યા છે, પરંતુ સરકાર અથવા તો કોઈ તંત્ર એનું કોઈ બેદરકારી છે, કોઈ એનો જવાબ નથી, કોઈ એનો નિર્ણય લેતો નથી। બસ ટાઢા ઘરના આપીને ખેડૂતોને દિલ્હી બેવકૂફ બનાવવાની પ્રક્રિયા દિલ્હી ચાલી રહી છે। માટે ખેડૂત રોષે ભરાઈ આ ચક્કાજામ કર્યું છે। ખેડૂતોની કામગીરીની અંદર ક્યાંક ને ક્યાંક, સરકારની કામગીરીની અંદર ક્યાંક ને ક્યાંક ખામી સર્જાઈ રહી છે, જેના કારણે ખેડૂતોને રસ્તા ઉપર આવવું પડશે। 500થી વધુ ખેડૂતો પોતાના ટ્રેક્ટરો અત્યારે રસ્તા ઉપર લઈને ઊભા છે, તેમના નંબરો નથી। મારી સાથે અન્ય ખેડૂત છે, તેમની સાથે પણ હું વાત કરવાની કોશિશ કરીશ। એમને હું પૂછીશ, ખેડૂત તમને શું તકલીફ પડી રહી છે કે તમારે રોડ પર આવવું પડે? રાતના સાહેબ ઠંડીના એટલા હરોન થઈએ છીએ ને, ઓઢવાનું માપનું છે બરાબર, એટલો હાયરો વાળી છે। અમારે ચા પીવાના ગોજામાં પૈસા નથી, 5 દિવસથી આ લાઈનમાં બેઠા છે। રાતના પણ 50 ટ્રેક્ટરો અંદર લઈ લે છે, કુંભણ કરે છે, શું કરે છે એ જાણે બરાબર। અને અમે આવો તો કે તમારો નંબર છે નથી, તમે કે ચોલો મોડી ઢગલો કરો તો ત્યારે તમારો નંબર, અને એ ટોકન આપે, વ્યક્તિ ટોકન આપી દે, એમને સેટિંગ હોય એ પ્રમાણે બોલાવી દે। અમે ભોળા ખેડૂત એમના ઠંડી મરવાના છે। અમારો 1500 નંબર છે, મારો રજિસ્ટર નંબર 1500 છે, ગાડી વાળાનો નંબર આવ્યો નથી, 4000 નંબર વાળાનો બોલાઈ ગયા છે, પૈસા આવી ગયા, શું કરવું સાહેબ? આ ખેડૂતોની વેદના હતી। ખેડૂતોનું કહેવું છે કે અનેક ખેડૂતોના નંબરો નથી હોવા છતાં પણ આપી દેવામાં આવે છે, જેના કારણે ખેડૂતો પરેશાન ભોગવી રહ્યા છે। કડકડતી ઠંડીની અંદર હાલમાં ખેડૂતો પરેશાની ભોગવી રહ્યા છે અને આખરે વહીવટી તંત્ર ઉપર બળાપો કાઢી અને ખેડૂતો રસ્તાનો ચક્કાજામ કર્યા છે। જોકે હાલમાં વહીવટી તંત્ર ખેડૂતોનો શું નિર્ણય લે છે તે જોવાનું રહ્યું। ભરત સુરેશા, ABP અસ્મિતા।